ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવીની ચકાસણી કરવામાં આવી। બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી કરાઈ છે। સીસીટીવી ચકાસણી દરમિયાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલાઈ છે। ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 226 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા છે। ધોરણ 10માં 170 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં ઝડપાયા છે। બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12માં કુલ 452 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ થયા છે। વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ જોડાયા છે। અપૂર્વ, બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે સીસીટીવીની ચકાસણી કરવામાં આવી, શું અપડેટ? ચોક્કસથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી તેના બાદ તેના સીસીટીવીની ચકાસણી દરેક જિલ્લા સ્તરે કરવામાં આવી રહી હતી અને તેમાં જે શંકાસ્પદ કોપી કરતા જે લોકો ઝડપાયા છે તેની વિગતો બોર્ડને મોકલી આપવામાં આવી છે। આ સીસીટીવી ચકાસણી દરમિયાન ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 226 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા છે। તેમજ ધોરણ 10માં 170 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા છે। તે પરીક્ષા દરમિયાન પણ કેટલાક વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા, પરંતુ તે બાદ સીસીટીવીની ચકાસણી દરમિયાન વધુ કેટલાક વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા છે, જેની વિગતો જિલ્લા સ્તરેથી શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે। જેમાં અત્યારે ટોટલ વાત કરીએ તો ધોરણ 10 અને 12ના કુલ 452 વિદ્યાર્થીઓ સામે કોપી કેસનો ગુનો નોંધાયો છે। તમામ જે કોપી કેસના ગુના નોંધાયેલા છે તે તમામ વિદ્યાર્થીઓને હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ જે તપાસમાં તે પ્રમાણેની વિગતો સામે આવશે તે બાદ તેમના સામે એક્શનના અને પગલાં લેવામાં આવશે। તે નિર્ણય બોર્ડ શિક્ષણ બોર્ડ થોડા સમયમાં જ કરશે। બિલકુલ અપૂર્વ, આભાર જાણકારી આપવા બદલ।